નહીં, જેની પાસે આનંદ હશે, જેના ઉપર જેના સદગુરુની કૃપા હશે, એ જ માણસ આનંદ કરી શકશે. અને સદગુરુની કૃપા થઈ જાય તો આ સંપત્તિ છે ને, એ સંસ્કારમાં પરિવર્તન થઈ જાય. આ સંપત્તિ સંસ્કાર પણ લાવી શકે, અને આ સંપત્તિ ગેરમાર્ગે પણ માણસને દોરી શકે. રૂપિયો નવા નવાને આવે એટલે બે ત્રણ વસ્તુ એને હારે, અમુક વસ્તુ લ્યો ને એટલે અમુક વસ્તુ ભેટ આવે. પછી એમાં કેટલી પચાવી હું બાદ બાકી કરું એ પોતાની વ્યક્તિને. આ આપણે જન્મ લઈને ધરતી ઉપર આવીએ ને એટલે જન્મ સાથે ઈર્ષા હારે આવે, ક્રોધ હારે આવે. ઈર્ષા કંપની ફિટિંગ. આપ કહેશો કે ઈર્ષા હારે આવે? હા, બાળકને જન્મ દે માં, અને એ બાળક 2 વર્ષનું થાય અને પછી 2-2.5 વર્ષના બાળક પછી બીજા બાળકને જન્મ આપે ત્યારે ઓલું મોટું બાળક થઈ ગયું અને થોડુંક આઘું કરે. ઓલું તાજું બાળક છે, નાનું છે, એનું વધારે ધ્યાન રાખતા હોય. પણ તમે જોજો આ ભાઈઓથી ઘોડિયેલી ચાલુ થાય. ઓલા ઢગાને એમ થાય કે આગળ મારા બા છે એ મારા ભાઈને ઘોડિયામાં હુવડાવશે તો ઓલો પેલા ગળી ગયો હોય. આ ઈર્ષા હીખવાડી કોને? મને કયો હાલો. અથવા તો એને કઈક તમારે પેલા ન દેવાનું હોય તો એ ઘોડિયેલી તો આપણે ફાટા ફાટીએ છીએ. અને એ જગ્યાએ જ્યારે સદગુરુની કૃપા થાય ને ત્યારે ઈર્ષા વહી જાય ને પ્રેમની ઉત્પત્તિ થાય છે. એ માટે સદગુરુની જરૂર, એ માટે આવા ધર્મના કાર્યોની જરૂર, એ માટે આવા ભાગવત કે દેવી ભાગવત કથા સાંભળવાની જરૂર, એ માટે આ ગામમાં દેવળો બનાવવાની જરૂર. આ ખોટા ખર્ચા નથી. આ અમુક અધકેશરા ભણી ગયા ને શું કે આ બધું ખોટું છે ને અમે ઓ માય ગોડ જોઈ ગયા પછી તો ઘણા આપણને કે ઓ માય ગોડ જોયું ને ત્યારે, પણ ઓ માય ગોડમાં છેલ્લે કૃષ્ણના ચરણે એને જાવું પડ્યું તો ખબર પડી ને. આખી ફિલ્મનો હું આપણો ગુજરાતી છે ભાઈ પરેશ રાવળ, એને તમે જોયો ને એનો છેલ્લે ઉત્તર આપી દીધો કે કૃષ્ણ જ આ બધું કરે છે, ભગવાન જ આ બધું કરે છે. દૂધ ન ચડાવવું જોઈએ ને આપણે બાળકોને પાઈ ગયો ને. હવે તારા બાળકો ઊભી હિયું પીએ તું તારે ઈ ચિંતા કરીમાં. ઈ ના તારે પાવું હોય તો તું શંકર ઉપર દૂધ ચડાવ, તો તું ભગવતીને થાળ ધર, તો તું ભગવતીને આરતી ઉતાર. અમુકને તો હકીકત બાપુ મંદિરે જાય ને ક્યાં મંદિરે હું માગું ને ઈ જ નથી આવડતું. લ્યો એક જણ હમણાં ગણપતિના મંદિરે જઈને બોલ્યો કે હે ગણપતિ દાદા રીધી સીધી આપજો. રીધી સીધી બે ડોહિયાની ઘરવાળી છે, એની પાસે નો મગાયા. ક્યાં મંદિરે હું માગું એ તો શીખો. નહીં નહીં. અને એક બીજી વાત એ કહું કે કોઈ દિવસ માગવું પણ નહીં. આ સાહેબ છે દાખલા કે એ જજ બની ગયા તો એ ગાડી મકાન એ ભેટ મળ્યું કે નહીં. તમે મિનિસ્ટર બની જાવ તો લાલ લાઇટ પાયલોટિંગ એ મફત મળે. પીએસઆઈ બની જાવ એટલે કેડે રિવોલ્વર ને જે જીપ ને આ બધું મફત. એકવાર કંઈક બનવું પડે પછી ઘણી બધી વસ્તુ મફત મળે. આ તમે ગરબે રમવા માટે તૈયાર થઈ જાવ, નવરાત્રીમાં ગરબે રમવા ગયા જશો, ગરબે પાછું અમુકને સારું લાગે. પછી એ જે 65 પગ્યા હોય અને એમાં પાતળા હોય તો વાંધો નહીં, પણ જો 140 કિલે પગ્યા હોય પછી એ જે ગરબે રમે ને એટલે આપણે તણી તો એમ્બ્યુલન્સ ત્યાં પેન્ટિંગમાં રાખવી પડે. કારણ કે એક રાઉન્ડ મારે તો 8 ને પાડી દીધા હોય, મારી અંબા તો ગયા હોય પગ દીધ. ખાલી તમે ગરબે રમવા માટે તૈયાર થાવ તો તમને રમવા માટેનો ચોક મફત મળે છે, મ્યુઝિક મફત મળે છે, લાઇટિંગ મફત મળે છે. એમ તમે સદગુરુની પાસે વયા જાવ ને તો જીવનની ઘણી બધી વસ્તુ તમને મફત મળે છે ભલામણ. એના માટે તમારે કઈ કરવું ન પડે, એને શરણે જવું પડે. એક જણા આ જજ સાહેબ બેઠા ત્યાં ન્યાલી ચાલુ કરું, એક ચોર પકડ્યો એવો ને 1 જ મહિનામાં બીજી વાર જામીન લેવા આવ્યો. એટલે જજ સાહેબ ખીજાણા કે હારા ધંધા કરો, કે હારા ધંધા કરો, મહેનત કરો. તો ઓલો કે મહેનત વગર નું થાય, વંડિયું બંડિયું ઠેકી. સાહેબ તો તમે અહીં બેઠા એટલે લાગે, બાકી આવો રાતના જે અમે અંધારામાં જે દિવાલો કૂદીએ તો અમારા મન જાણે. સાહેબ એમ કીધું તો હવે આને જે કરવું એ ભલે કરતો. અને જીવનમાં ખરેખર વસ્તુ એ છે કે જે માણસ ખુલ્લો રહે, આનંદમાં રહે, ભાર વગરનો જીવે. 3 દી પહેલા અમે બાપુ નીકળવાના હતા રણુજા, ત્યારે અમે બેઠા ત્યાં ચિત્રકૂટ મોરારી બાપુ. મને કીધુંનો પ્રશ્ન એમ થતો હતો, જે વસ્તુમાં આપણે ન માનતા હોય છતાં એમાં હનુમાન ચાલીસામાં લખ્યું કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અને પાછો ઇતિહાસ સાક્ષી છે કે તુલસીદાસજીને પહેલું ભૂત મળ્યું. એટલે મેં બાપુને પૂછ્યું ખરેખર બાપુ ભૂત હોય? એટલે એને ચોખ્ખી ના પાડી કે હું તુલસીદાસને
55 વર્ષથી વાંચું છું. ભૂત નામનો શબ્દ છે પણ ભૂત ક્યાંય છે નહીં. તો અમે કહેતા તુલસીદાસને ભૂત પેલા મળ્યું એટલે બાપુએ મને પૂછ્યું તું ભૂત કોને માનશો? ભૂત એટલે ભૂતકાળ. જે માણસ સતત એના ભૂતકાળમાં જ રહેતો હોય, ઓલાય મને આમ કીધું તું, હવે કઈક થાય જો હાટું ન વાળું તો ફલાણું ભાઈ નહીં. આ સતત જે ભૂતકાળના જીવનમાં જીવતો હોય એ ભૂત જેવો થઈ જાય, એ માણા ન રહે. પણ ભૂતકાળમાં તમે જે કોણ છો, તમે કોનું સંતાન છો, તમારો બાપ કોણ, આપણે કઈ રીતે એમ કે જીવતા હતા બધા ભેગા, શું હતું આપણી પાસે, અને આજ કેટલી ભગવાને કૃપા કરી દીધી. આ ભૂત મળી જાય ને તો એનું ભવિષ્ય સુધરી શકે. એટલે તુલસીદાસને પેલા એનું ભૂતકાળ મળ્યો, હું કોણ હતો અને આજ હું ક્યાં છું, તો હવે ખરેખર મારે શું રહેવું. એટલે પૂર્વ જન્મની એને યાદી થઈ એટલે એને ભૂત મળ્યું. અને ભૂત એટલે ભૂતકાળ અને પિશાચ એટલે ભવિષ્યકાળ. ભૂત અને ભવિષ્યની કાંઈ ચિંતા ન કરીને વર્તમાનમાં જીવતા રાખી દે, એ તમારો સદગુરુ, એ તમારો હનુમાન. અને ઘણા તો ભૂતકાળમાં જીવતા ને તમે જોજો, આ સપના આવે હે ના આવે, વર્તમાનનું સપનું આવતું જ નથી, કાં ભવિષ્યનું આવે ને કાં ભૂતકાળનું આવે. અને પાછા એમાં જેટલા આપણને મળે ને એ કોઈને આપણે ઓળખતા જ ન હોય. અમારો ભૂરો મને કહેતો, મને કે ભાઈ મને કોઈ દી સારું સપનું ન આવ્યું. હું તને કેવા સપના આવે? મને કે એરું વાહે ચો હોય, ખૂટિયા ધીકું મારી હોય, રોડ ક્રોસ કરવા જાવતા તો ખટારાય ઉડાડ્યો હોય. હારા વિચાર કરો, હારા મિત્રો રાખો તો તમને સપના હારા આવે. અને પછી એક લેવલ તમારું સદગુરુની કૃપા થઈ જાય, એક લેવલ એવું આવી જાય કે પછી તમને સપના જ નહીં આવે. પછી તમારે સપના નહીં જોવા પડે, સપના જોવા તમને આવશે. આ જો અમને સપના આવતા જ નથી, હું તો સપના આવે ને. એટલે અત્યારે ખરેખર ભગવાનની બધાને દયા. પટેલ સાહેબ પણ કહેતા હતા કે આપજો લહેર કરવી, મારા આમ સાહેબ લહેર જ કરવી. પણ તપાઈ ગયો મને થોડો સાહેબ. આ 5:30 જ મવાત નીકળ્યો. ડ્રાઈવરને કહું તું વાંચલી સીટે વ્યવસ્થા કરી. તમારા ભાઈ ઘડીક આગલી સીટે બેઠા, પછી તો રણછોડભાઈ આવી ગયા. રણછોડભાઈ આગલી સીટે બેઠા. લગભગ આગલી સીટે લગભગ કોઈ નથી બેહતું હું આવતો ત્યારે, કારણ કે એમ એટલે એક બહુ પેલો એક ઝીણો જોક્સ કહું એટલે મને ખબર પડી જાય કેટલા બધાને ટ્યુબલાઇટો તૈયાર છે. હાવ બાપુ પતલો જોક્સ કહેવો, હાવ પતલો. ટ્યુબલાઇટ થાય તો થાય ને કે ન થાય. અને એ સમજાય ત્યારે દાંત કાઢવા, અત્યારે દાંત કાઢવા એ ફરજિયાત નથી. બહુ ઝીણો જોક્સ. પતિ પત્ની એટલા બધા ભાવથી જીવતા હતા, જીવે જ છે બધા અત્યારે. નવરાત્રિમાં હારવાર, દિવાળીમાં ફટાકડા હારવાર ફોડ્યા. એક સુરસુર્યું કરે, તે ફૂલખરણી કરે. હા. અરે દિવાળી દિવસ સાહેબ હમણાં એક ભાઈની ઘરે હું બેસવા ગયો ને તો ઘરની અંદરથી ફટાકડા ન જાય, ફટાક ઠીંગ ઠીંગ, ફટાક ઠીંગ, ફટાક ઠીંગ ઠીંગ ઠીંગ, ફટાક ઠીંગ. અરે મેં કીધું ભાઈ અંદર કોણ ફટાકડા? મને કે 11 વર્ષનું રેકોર્ડિંગ કરી લીધું, ઓણ ફટાક્યા લીધા જ નથી. મને કે ટેપ ચાલુ કરી. એટલે બે માણસ પતિ પત્ની એટલા બધા સરસ ને ભાઈ તમને કોઈના પત્નીને એટલું બધું ધ્યાન રાખે. એટલે એના પત્ની હતા ને એને બિચારાને એમ થયું કે લગભગ દરેક બહેનોને આ વસ્તુ તો મગજમાં હોય જ છે કે તમારા ભાઈ હાવ ભોળા, એ ઘીરે ડોહો કે. બાકી તો કેવો ભોળો છે તો ગામ જાણે, પણ એ બેનોને એવો ભાવ જ હોય કે તમારા ભાઈ બહુ ભોળા. એટલે બેન ને બિચારા એમ છો ઘરે રહ્યા, ઘડીક મારી વગરના નથી રહી શકતા. અને માની લો અનાચાય મારું કઈક નબળો વિચાર આવ્યો, કદાચ હું ગુજરી ગયો હોય તો મારી વગર ના જીવે. આ બહેનોને વ્યામ છે, પણ મારી માવું આ દેશનો પુરુષ ગુજરી ગયો છે તો એની પાછળ એની સ્ત્રી કદાચ સતી થઈ છે, બાકી કોઈ દી ઘૂઘા સતા છે એવી વાત જ નથી. ઇતિહાસ જ નથી અત્યાર સુધી. હા, આ દેશની જગદંબાઓ એક સતી પ્રથા હતી સાહેબ, કે એના પતિની પાછળ એની પત્ની સતી થતી હતી. પણ આપણા કોઈ એટલા બેન ને એમ થયું કદાચ મારી વગર હેના છે.
એટલે પછી બપોરે જમતા હતા ને તો એમ ભાવથી પૂછ્યું કે ઘૂઘુ હા, મને હમણાંથી બહુ ટેન્શન રહે છે તમારા માટે, પણ માની લો પછી ગુજરવાનું ન કીધું પણ થોડુંક ઓછું બોલ્યા. માની લો તમને 5-6 દિવસ ન દેખાણી હોવ તો તમે શું કરો? 5-6 દિવસ ઠામુકા બેન બતાવી નહીં. અને ઓલાની અંદર જે આનંદ પીડ્યો હતો ને એ વિસ્ફળ થઈ ગયો. એ કે તો મજા આવી જાય હોય. પણ જોક્સ હવે ચાલુ થાય, હવે મૂળ જોક્સ છે ને હવે ચાલુ થાય. અને ખરેખર ઓલો એટલું બોલી ગયો અને પછી બાપુ બન્યું એવું, ખરેખર એ ભાઈને એના પત્ની 5 દિવસ ન દેખાણા, ખરેખર ન દેખાણા. 6ઠા દિવસે થોડા થોડા દેખાણા, આંખીનો હોજો ઉતર્યા પછી હવે સમજાય જ્યારે દાંત કાઢી. ઘણા તો આમ જ હું જોઈએ તોડી નાખ્યો ઓલીએ. અને દરેક વસ્તુ તમને અંદરથી આનંદ આપે એ જ સાચી વસ્તુ છે ને ભાઈ. અને એ કોઈ વસ્તુ પાછી રૂપિયાથી મળતી નથી. અને માણસ ચાલો સમજાતો જ નથી. બોલો સાહેબ, જેથી હાલતા નહોતું આવડતું તેથી માણસો આપણને આંગળીએ પકડીને કાઢતા હતા, ડગી 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 કરતા. બોલો હાલતા નહોતું આવડતું તો હાલતા શીખવાડતા. અને હવે હાલતા આવડી ગયું તો પગ પાકડીને કેમ પાડવો એ કોશિશ કરે છે. તમે જાવ ક્યાં એ કયો. અને ઘણા તો હાવ વેફરના પડીકા જેવા છે, હવા બહુ, અંદર માલ કાંઈ નહીં. હા, વેફરનું પડીકું આપણે એમ થાય ઓહો હો એટલું બધું ખોલો તો 2-3 ફોતરી નીકળે, બાકી તો થઈ જાય. અને એટલે જ તમે જો, તમે કોઈ પણ જગ્યાએ માણસ જો ફિલ્મ જોવા જતો હોય કે ગમે આનંદ ગોતવા જાય જ બધે. હમણાં પતિ પત્ની બે બેઠા હતા ને કીધું કે હાલ ને આ નવું ટોકીજ બન્યું અમદાવાદમાં, તો હાલ ને કે જોવા જાય. અમદાવાદમાં રહેતા હશે. અરે કે છોકરા મોટા થઈ ગયા ને હવે હું તમે હાવ ફિલ્મ કર્યા કરો બેન. ઓલે કે હાલ ના યાર, ઓલો કે ઘૂઘુ કે હાલ ને યાર જાય યાર, બીજું છું યાર જી આવીએ. એટલે ઓલા છોકરાઓને કીધા, છોકરા મોટા એમ કાંઈ. એટલે છોકરાઓને કીધું બેટા તમે 4 કલાક એક સંબંધી ત્યાં સત્યનારાયણની કથા છે એ ફરજા હારે છોકરા હારે કોઈ ખોટું ન બોલાયો. એ કે બેટા 3-4 કલાક અમે જઈએ છીએ બહાર, 4 કલાક જેવું થાય, સંબંધી ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા છે, કથા છે, એટલે અમે જઈને આવ્યો. બેટા તમે ઘરે રહેજો દીકરા. ઓલા કે ઓકે પપ્પા આવજો, જાઓ. ઓલા ગયા ને પછી એના 2 ભાઈઓ બેઠા, એને કીધું હે ભાઈ 4 કલાક તો બા બાપુજી આવવા ન હાલ ને આપણે ફિલ્મ જોઈ આવી. ઇન્ટરવલમાં બધા ભેગા થઈ ગયા. ઇન્ટરવલમાં છોકરા ને બાપા હામ જોવે. એટલે બાપા કે તમે શું છોકરા આવ્યા હતા? કે અમે સત્યનારાયણનો પ્રસાદ લેવા આવ્યા બાપા. છોકરા વારે નો હાલે ભાઈ કાંઈ. બાળક છે ભગવાન છે. અમારી સ્કૂલમાં એક છોકરો હમણાં ગણિતમાં બહુ સારા માર્ક્સથી પાસ થયો. ગણિતમાં 99.99% માર્ક લાવ્યો. એટલે એના વર્ગ શિક્ષક ખુશ થઈ ગયા, વાહ બેટા બહુ તારી મહેનત, બહુ સરસ. હવે એક છેલ્લો દાખલો હું તને પૂછ્યો જવાબ આપી દે. કે બોલો. કે બોલ બેટા, તારા પપ્પા છે એ કનુભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવે અને 5 લાખ રૂપિયા 5 વર્ષ પછી એને પરત આપે, 2% વ્યાજ સાથે કુલ રકમ એને કેટલી પરત તારા પપ્પા કરે? કેટલા રૂપિયા આપે તારા પપ્પા? ઓલો કે 1 રૂપિયા નો આપે. કેમ બધા ગણિત નથી જાણતો? એ કે ગણિત તો જાણું છું પણ તમારા બાપા નથી જાણતા. એને લીધા એના કોઈના દીધા જ નથી. આ મંડળીઓના બૂસ મારવાની શરૂઆત જ કે મારા બાપાએ કરેલી.